આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો। ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે મારા પશુપાલકના આવા પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે કે તેમની ગાય તો અભ્યાસ હવે વિવાહ થવા માટે આવી ગયેલી છે, તેના જે અંતિમ ચરણોની અંદર હવે વિવાહનું મિત્રો 1 મહિનો બાકી છે, 2 મહિનો બાકી છે, તો આપણે તેના માટે કઈ રીતે ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તેના અંતિમ વિવાહના બાકી હોય તે દિવસોની અંદર જો મિત્રો તમારા પશુ તમે આ રીતે જો તમે ખોરાક પણ આપશો અને જો તમારા પશુને મિત્રો આ પ્રમાણે જો તમે પશુઆહાર આપશો તો વિવાહ થયા પછી જો તમારું પશુનું દૂધ મિત્રો તમે આસાનીથી તમે વધારી શકવાનો છો। જ્યારે તમારું પશુ વિવાહ થવાનું છે તેની અંદર મેલી પણ સારી રીતે પડી જશે। આવા ધીરે ધીરે વિયાણ થયા પછી મિત્રો દૂધનું પીક લેવલ સારી માત્રાની અંદર તે છે તે પણ વધારી શકવાનું છે। કે પહેલાંની વાત કરીએ તો જ્યારે પણ પશુનું મિત્રો આપણે 2 થી 3 મહિના વિવાહ થવાના બાકી હોય તે દિવસોની અંદરથી તમારા ધ્યાનમાં લેવાનું છે કે તમારું પશુ મિત્રો જો દૂધ આપે છે તો 2 થી 3 મહિના વિવાહ થવાના બાકી છે તે સમયની અંદર તમારા પશુનું મિત્રો તમારે દૂધ દોવાનું બંધ કરી દેવું જરૂરી છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે થોડી ઘણી પૈસાની લાલચ માટે પશુનું મિત્રો દૂધ છે તે દોવાનું ચાલુ રાખતા હોય છે, કારણ કે મિત્રો પશુ તો દૂધ આપણને આપવાનું છે, આપણે સારો તેને ખોરાક પણ આપીશું તો તેનું દૂધ આપણું પશુ આપવાનું છે। કારણ કે મિત્રો જો તમારા પશુનું મિત્રો તમે મિલ્કિંગ કરવાનું ચાલુ જ રાખશો તો તે સમયની અંદર શું છે કે તમારા પશુના પેટની અંદર જે બચ્ચાનો વિકાસ પણ નહીં થાય, તે પશુ મિત્રો દિવસે દિવસે નબળું થતું તમને જોવા મળવાનું છે કે જ્યારે પશુ વિવાહ થઈ જશે તે સમયની અંદર દૂધ પણ મિત્રો પીક લેવલ તેનું નહીં વધારી શકે, મેલી પડવાની અંદર પણ તમને ઘણી બધી સમસ્યાઓ રહેવાની છે, કારણ કે 2 થી 3 મહિના વિવાહના બાકી હોય તે સમયની અંદર તમારા પશુનું તમે દૂધ દોવાનું બંધ કરી દો। ત્યાર પછી મિત્રો જો હું આજના વિડીયોની અંદર તમને બતાવવાનું છું કે તમે આ રીતે જો તમારા પશુનું તમે ખાનદાન પશુ આહાર આપશો, વિવાહ થયા પછી તમે અઢળક માત્રાની અંદર તમે દૂધ તેનું પીક લેવલ પણ વધારી શકવાના છો। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારા આ બધા ખોરાક ક્યારે આપવાના ચાલુ કરી દેવાના છે કે તમારું પશુ કમ્પ્લીટલી ગાભણ થયેલું છે એ સમયથી તમારે આ બધું આપવાનું ચાલુ કરી દેવાનું છે। સૌ પ્રથમની અંદર આ વાત કરીએ તો જો તમારા પશુનું મિત્રો તમે ખાણદાણ જે પશુઆહાર આપો છો તેની અંદર છે મિત્રો કપાસિયા ખોળ પણ આપવાનું ચાલુ કરી દો, સાથે સાથે મિત્રો જે રાયડાનો ખોળ છે તે પણ તમે આપી શકો છો। ત્યાર પછી મિત્રો જે ઘઉંનો ભરડો છે, ત્યાર પછી મિત્રો મકાઈનો ભરડો છે, ત્યાર મિત્રો મકાઈનો ભૂસો છે તેની અંદર પણ મિત્રો આ બધા તમે જે ઘઉંનું ડૂળ છે, મકાઈનો ભરડો છે, આવું બધું મિત્રો તમે આપવાનું ચાલુ કરી દેશો તો શું છે કે પશુને મિત્રો જ્યારે પશુ વિવાહ છે ત્યાર પછી મિત્રો તમને ભરપૂર માત્રાની તમને દૂધ આપશે। સાથે સાથે મિત્રો આપણા પશુનું મિત્રો કેલ્શિયમ જાળવી રાખવું પણ જરૂરી છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે જ્યારે પણ મિત્રો તેમનું ગાય અથવા ભેંસ જે ગાભણ છે તે સમયની અંદર તેને સામાન્ય જ પશુઆહાર આપતા હોય છે, ક્યારે પણ મિત્રો તે ખોણ પશુઆહાર તે આપવાનું બંધ કરી દેતા હોય છે। તો મિત્રો તમારે આ બધું ચાલુ પણ રાખવું જરૂરી છે કે જો તમારા પશુનું મિત્રો તમે ખાણદાણ જે પશુઆહાર આપો છો તેની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર તમે પાવડર પણ આપવાનું ચાલુ રાખજો। ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું મિત્રો 24 કલાકની અંદર જો તમારા પશુને 24 કલાકની અંદર તમારા સ્વચ્છ પાણી તેની સાથે જ રાખવું જરૂરી છે, તેને 24 કલાકે પાણીની તમારે સગવડ કરી દેવાની છે કે જો તમારા પશુનું પૂરતા પ્રમાણની અંદર પણ મિત્રો પાણી નહીં મળે તો જ્યારે પશુ તમારું વિવાહ છે ત્યાર પછી મિત્રો તેને ઘણી બધી નબળાઈનો પણ સામનો કરી શકે છે કે તમારા પશુનું મિત્રો તમે બધો જ ખોરાક તમારે આપવાનો છે, તમારા પશુનું મિત્રો તમે પૂરતા પ્રમાણની અંદર લીલો ચારો આપો, પૂરતા પ્રમાણની અંદર સૂકો ચારો આપો, તમારા ભેંસને મિત્રો તણાવ મુક્ત કરવું પણ જરૂરી છે કે તમે જે જગ્યા ઉપર તમારા પશુનું બાંધો છો તે જગ્યાને છે મિત્રો તમારે ક્લીન અને સાફ રાખવી જરૂરી છે। તમારા પશુનું તમે જે જગ્યા પર બાંધેલું છે તે જગ્યાને થોડી જગ્યા ખુલ્લી રાખો, જેથી કે મિત્રો આપણું પશુ છે વારે ઘરે બેઠે ઊભું થાય તેની હલચલ પણ કરવી જરૂરી છે કે તમે એક જગ્યાએ જો તમારા પશુનું મિત્રો તમે બાંધી દેશો તો તેનાથી શું છે કે તમારા પશુનું હલનચલન બંધ થઈ જશે, જ્યારે તેને વિવાહ થવાની અંદર જ પણ મિત્રો બહુ તકલીફ પડી શકે છે। શું છે કે તેનું જે વિવાહ થવાની અંદર બહુ તકલીફ તમને જોવા મળશે કે જેટલું આપણું પશુ હલનચલન કરશે ત્યારે જ્યારે વિવાહ છે ત્યારે મિત્રો ચૂટકીઓની અંદર તેને તકલીફો છે તે બધી દૂર કરી દેશે કે તમારે આ બધું મિત્રો ખાસ ધ્યાનમાં લેવા જરૂર છે કે તમારા પશુનું કોઈ પણ ખાણદાણની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો તમે સરસોનું તેલ પણ આપી શકો છો, ત્યાર પછી મિત્રો કોઈ પણ તેલ તમે આપી શકો છો।
50 ગ્રામથી ઉપર મિત્રો તમારે સરસોનું તેલ ક્યારેય પણ નથી આપવાનું. તેનાથી શું છે કે જ્યારે તમારું પશુ વિવાહ છે તે સમયની અંદર દૂધનું પીક લેવલ જળવાઈ રહે છે. સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ મિત્રો તમે ભરપૂર માત્રાની અંદર તમે વધારો કરી શકો છો. તો ઘણા પશુપાલકોને આવા પ્રશ્નો જોવા મળતા હોય છે કે તેમનું દૂધ છે તાજે વિવાયેલી પશુના ફેટના દૂધ આપણને ક્યારે જોવા નથી મળતા. કે તમે આ બધા ખોરાક તમારા પશુનું મિત્રો તમે ટાઈમસર આપેલા હશે તો જ્યારે પણ મિત્રો તમારું પશુ વિવાહ છે તે ભરપૂર માત્રાની અંદર તેમનું દૂધનું પીક લેવલ પણ વધારશે. સાથે સાથે મિત્રો તેનાથી તે બધા ફેટ છે તે પણ જળવાઈ રહેવા જરૂરી છે. આ બધી મિત્રો તમારે કાળજી લેવી જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.